ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખોરાક શુદ્ધિ અભિયાન વધુ તેજ બનાવાયું છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાથે બેઠક કરી ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપી। ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ખોરાક શુદ્ધિ અભિયાન વધુ તેજ બનાવાયું છે। એપ્રિલ માસ દરમિયાન રાજ્યભરમાં 4193 એકમોની તપાસ કરવામાં આવી, જેમાંથી આશરે 1018 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરીને સ્થળ પર નાશ કરાયો। ગંભીર ઉલ્લંઘન બદલ 270 એકમોને નોટિસ આપવામાં આવી અને 18 એકમોને સીલ કરાયા। ઉપરાંત 118 નમૂનાઓ લેબમાં ચકાસણી માટે મોકલાયા છે। મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા નિયમ ભંગ બદલ ₹2.84 લાખથી વધુ દંડ વસૂલાયો। ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને શેરડીનો રસ, મેંગો જ્યુસ, તરબૂચ અને આઈસકોલા વેચતા 1576 સ્થળોએ તપાસ કરી 1705 નમૂનાઓની ચકાસણી કરાઈ। સરકાર દ્વારા ભેળસેળ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવીને જાગૃતિ માટે 284 ટ્રેનિંગ અને 255 અવેરનેસ કાર્યક્રમો પણ યોજાયા છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।